જગત ઘણું જ સમૃદ્ધ છે. ઘણા બધા ઉચ્ચ કોટીના લેખકો અને કવિઓ તરફથી આપણને ઉમદા રચનાઓનો અમૂલ્ય ખજાનો સાહિત્યનો વારસો સાંપડ્યો છે. કવિ શ્રી માધવ રામાનુજ આવું જ એક ગર્વભેર લેવાતું નામ છે. એ ગીત મીન્સ કે સોંગ વિશે કંઈક કહે છે કે ગીત એટલે શું, ગીત કેવું, ગીત શા માટે. તેઓ લખે છે કે અંતરના પાને હળવેથી, અંતર એટલે હૃદય, અંતરના પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર, સૂર શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર. હસ્તાક્ષર મીન્સ સિગ્નેચર. સૂર અને શબ્દનો જ્યારે સહિયારું મિલન થાય, એની સિગ્નેચર થાય, ત્યારે એક ગીતનો જન્મ થાય. આગળ તેઓ લખે છે, એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે. નાની ફૂંક વહે એમાંથી એક સૂર નીકળે. વાંસળી એ સુશીર વાદ્ય કહેવાય, એટલે હવાથી જ્યારે એ વાઇબ્રેટ થાય ત્યારે એમાંથી સ્વરનો જન્મ થાય. કવિ લખે છે કે એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે, એક જ પીછી રંગ ભરે ને દ્રશ્ય સજીવન લાગે. કંઠ એક જો બને પુજારી તો ગીત બને પરમેશ્વર. સૂર શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર. થેન્ક યુ.